દક્ષિણ ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નદી, ઇવન દક્ષિણ નહીં, આખા ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આપણે જોઈએ. નર્મદા પછી સેકન્ડ નંબરે આવે છે તાપી. બરાબર, તાપી વિશે આપણે વાત કરી. હવે તાપીથી દક્ષિણે જે દક્ષિણ ગુજરાતની નદીઓ છે એની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આવે છે પૂર્ણા. હવે મિત્રો કેવી રીતે નદી આવશે ખબર છે? આ નર્મદા ફિનિશ થઈ, પછી તાપી ફિનિશ થઈ. હવે બધી એકબીજાથી 40-50 કિલોમીટરના ડિસ્ટન્સે જ છે, જેમ કે પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, છેલ્લે દમણગંગા. મૂળ બધી એકબીજાથી બહુ નજીકની નદીઓ છે. હવે દક્ષિણ ગુજરાતમાં આજે બધી નદીઓ છે એ બધી ગીચ નદી તંત્ર ધરાવશે. સૌથી પહેલાં આપણે પૂર્ણા જોઈએ તો યાદ રાખવાનું, પૂર્ણા નદી પિંપલનેરના ડુંગરમાંથી નીકળશે. ત્યાંથી નીકળીને એનું મુખ્યત્વે વહન જે જગ્યાએથી થાય છે એ જગ્યા યાદ રાખવાનું આપણે, પિંપલનેરના ડુંગરમાંથી નીકળશે અને મુખ્ય વહન જે જગ્યાએથી થાય છે એ જગ્યા યાદ રાખવાનું આપણે નવસારી. નવસારીમાંથી વહીને નવસારી પાસે જ એ મળી જાય છે કોને? તો કે અરેબિયન સી, અરબ સાગરમાં. મેં તમને કીધું હતું તાપી પછીની બધી નદી, જેમ કે આ પૂર્ણા છે, તાપી પણ શેમાં ગઈ? અરબ સાગરમાં. પૂર્ણા શેમાં ગઈ? અરબ સાગરમાં. આના પછી અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા બધી ક્યાં જશે? અરબ સાગરમાં. એટલે ઇન શોર્ટ હવેની જે બધી નદીઓ છે બહુ તો 2 લાઇનર્સ કે 3 લાઇનર્સ છે. એમાં ખાલી એટલું યાદ રાખવાનું, એનો ઉદ્ભવ આપેલો હોય તો એનો અંત તો ફિક્સ જ છે અરબ સાગર. બીજું એની કોઈ એક્સ્ટ્રા વિશેષતા હોય કે એના કિનારે કંઈ વસેલું હોય તો. એટલે ઉદ્ભવ પીપલનેરના ડુંગરમાંથી, ત્યાંથી નીકળીને નવસારીમાં મુખ્ય વહન કરીને અરબ સાગરમાં જતી રહેશે. નવસારી તાલુકામાં કુરેલ ગામ નજીકથી એ પ્રવેશે છે અને એના કિનારે મહુવા, નવસારી અને જલાલપોર વસેલા છે. નેક્સ્ટ આવે છે બીજા નંબરની નદી એટલે કે અંબિકા. જેવી રીતે પૂર્ણા નવસારીની મુખ્ય નદી હતી એવી જ રીતે અંબિકા પણ નવસારીની જ મુખ્ય નદી છે. એ જે દક્ષિણ ગુજરાતમાં વાંસદાની ટેકરીઓ છે ત્યાંથી નીકળે છે અને નવસારીમાંથી વહી બીલીમોરા પાસે જે અરબ સાગરમાં મળી જાય છે. બરાબર, કાવેરી અને ખરેરા બીલીમોરા પાસે અંબિકાને મળતી મુખ્ય નદીઓ છે. અંબિકા નદી જે પ્રમાણેનું વહન કરે છે એમાં ડાંગ જિલ્લામાં ગુજરાતનું એકમાત્ર ગિરિમથક આવેલું છે સાપુતારા. અને સાપુતારામાં એક ધોધ આવેલો છે ગીરાધોધ. આ ગીરાધોધ છે ને એ અંબિકા નદી પર આવેલો ધોધ છે. બરાબર, અને એક જૂની સિંચાઈ યોજના, મધર ઇન્ડિયા સિંચાઈ યોજના પણ અંબિકા નદી પર આવેલી છે. નેક્સ્ટ આવે છે ઔરંગા. જો ફટાફટ આપણે રિવાઇઝ કરી દઈએ તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી હતી પૂર્ણાથી. ક્યાંથી નીકળે? પીપલનેરના ડુંગરમાંથી. ક્યાંથી વહે? મુખ્ય વહન નવસારીમાં, એના કિનારે નવસારી અને જલાલપુર. ક્યાં? અરબ સાગરમાં. નેક્સ્ટ અંબિકા. ક્યાંથી નીકળી? તો કે અંબિકા વાંસદાની ટેકરીઓમાંથી. ક્યાંથી મુખ્ય વહન? નવસારીમાંથી. ક્યાં પૂરી થાય? નવસારી પાસે અરબ સાગરમાં. શું વિશેષતા? તો કે ડાંગમાં સાપુતારાનો ગીરાધોધ અને મધર ઇન્ડિયા સિંચાઈ યોજના આ નદી પર. નેક્સ્ટ આવે છે ઔરંગા. ઔરંગા વલસાડની મુખ્ય નદી છે. એ વલસાડના જ ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે અને અરબ સાગરને મળી જાય છે. આ નદી કિનારે વસેલું જે શહેર છે એ છે વલસાડ. નેક્સ્ટ આવે છે જે નદી એ છે પાર. મહારાષ્ટ્રની સહ્યાદ્રીની ટેકરીઓમાંથી આ નીકળે છે. વલસાડ જિલ્લામાં પારડી નજીકે અરબ સાગરને મળી જાય છે. આ પાર નદી વિશે વાત કરીએ તો એના કિનારે ગુજરાતનું એક બહુ ફેમસ કારખાનું રંગ રસાયણનું અતુલ આવેલું છે. બરાબર,
સૌથી પહેલાં આપણે શરૂઆત કરી હતી પૂર્ણાથી. પીપલેરના ડુંગરમાંથી નીકળી નવસારી એના કિનારે અરબ સાગરમાં વહી ગઈ. પછી આવી અંબિકા, વાંસદાની ટેકરીઓમાંથી નીકળી નવસારી એના કિનારે વહી ગઈ અરબ સાગરમાં. પછી આપણે વાત કરી ઔરંગા વિશે. ધરમપુરના ડુંગરમાંથી નીકળી વલસાડમાંથી વહી જતી રહી અરબ સાગરમાં. નેક્સ્ટ આપણે વાત કરી પારની. એ સહ્યાદ્રીની ટેકરીઓમાંથી નીકળી પારડી તાલુકામાંથી વહી અતુલ રંગ રસાયણના કારખાનાને પોતાના કિનારે સમાવી અરબ સાગરને મળી જાય છે. આ રીતે ઔરંગાની દક્ષિણે પાર છે અને ઔરંગાની દક્ષિણે વલસાડ જિલ્લામાં આ રીતે પાર નદી વહે છે. જેવી રીતે ઔરંગાની દક્ષિણે પાર છે એવી રીતે પારની દક્ષિણે કઈ નદી છે તો કે એની દક્ષિણે જે નદી આવેલી છે એનું નામ છે કોલક. બરાબર. પાર નદી પારડી તાલુકાના વલસાડથી અલગ પાડે છે. નેક્સ્ટ વાત કરીએ કોલક. સાપુતારાના ડુંગરોમાંથી આ કોલક નદી નીકળે છે. અરબ સાગરમાં એનો અંત આવે છે. કોલકની વિશેષતા છે કે એ નદી કિનારે વલસાડમાં ઉદવાડા શહેર આવેલું છે. ઉદવાડા શું છે તો કે પારસીઓનું પવિત્ર સિટી છે. જેમ પારસીઓની સૌથી વધારે વસ્તી નવસારીમાં છે ને, એ પારસીઓ સૌથી પહેલાં વલસાડના સંજાણ બંદરે આશ્રય લઈને આવ્યા હતા એક સમયે. એ પારસીઓ પોતાનો 800 વર્ષ જૂનો પવિત્ર અગ્નિ સાચવીને રાખેલો છે ઉદવાડામાં. અને આ ઉદવાડાના પારસીઓનું કાશી કહેવામાં આવે છે. બરાબર. એ પારસીઓનું તીર્થસ્થાન છે. આ કોલક નદીની બીજી પણ વિશેષતા છે કે અહીંથી કાલુ નામની માછલી મળી આવે છે. અને કોલક નદી દમણને પારડીથી અલગ કરે છે. અને સૌથી છેલ્લી નદી છે દમણગંગા. પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક અને સૌથી છેલ્લે આવે છે દમણગંગા. આ દમણગંગા મહારાષ્ટ્રની સહ્યાદ્રીની ટેકરીઓમાંથી નીકળી ગુજરાતના સૌથી દક્ષિણેથી વહી અરબ સાગરને મળી જાય છે. સૌથી દક્ષિણેથી વહેતી હોવાના કારણે એમાં દર વર્ષે ઘોડાપૂર આવે છે. તેથી આ નદીને ઘોડાપુરી નદી તરીકે પણ ઓળખાય છે. પ્રદૂષણના કારણે આ નદીને ગુલાબી અને લાલ નદી પણ કહેવાય છે. હવે અહીંયા આગળ વાપી જીઆઈડીસી ને વલસાડની રંગ રસાયણની ફેક્ટરીઓને એ બધાનું પ્રદૂષણ થાય છે. એટલે એને પ્રદૂષણના કારણે લાલ અને ગુલાબી નદી પણ કહેવાય છે. બરાબર. દમણગંગા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કામ કરે છે. આ મહારાષ્ટ્રની સરહદ છે. આ એ રીતે વહે છે ને કે અહીંયા છેલ્લે ગુજરાત અને મહારાષ્ટ્ર એ બંને વચ્ચે સરહદ બને છે. સૌથી છેલ્લે આવેલી નદી એટલે દમણગંગા. વાપી, દમણ, સેલવાસ દમણગંગા નદીના કિનારે આવેલા છે. બરાબર. ચલો ફટાફટ રિવાઇઝ કરી દઈએ. આ થઈ ગઈ તાપી, જે અરબ સાગરમાં ગઈ. નેક્સ્ટ આવતી હતી પૂર્ણા, કે જે પીપલનેરમાંથી નીકળતી હતી અરબ સાગરમાં જતી હતી. નેક્સ્ટ આવતી હતી અંબિકા, જે વાંસદાની ટેકરીઓમાંથી નીકળતી હતી અરબ સાગરમાં જતી હતી. નેક્સ્ટ આવતી હતી ઔરંગા, કે જે ધરમપુરના ડુંગરમાંથી નીકળતી હતી અરબ સાગરમાં જતી હતી. નેક્સ્ટ પાર, કે જે સહ્યાદ્રીની ટેકરીઓમાંથી કોલક, સહ્યાદ્રીની ટેકરીઓમાંથી દમણગંગા, સહ્યાદ્રીની ટેકરીઓમાંથી નીકળી વહન કરી અને અરબ સાગરમાં જતી હતી. અંબિકા નદીની વિશેષતા શું તો કે એના પર ગીરા ધોધ આવેલો છે અને મધર ઇન્ડિયા સિંચાઈ યોજના છે. ઔરંગાની વિશેષતા વલસાડ એના કિનારે છે. કોલક નદીની વિશેષતા એમાંથી મોતી આપતી કાલુ માછલી મળી આવે છે. અને આ જ નદી કિનારે અતુલ રંગ રસાયણનું કારખાનું આવેલું છે. દમણગંગાની વિશેષતા તો કે સેલવાસા, વાપી, દમણ આ બધું આ નદીના કિનારે વસેલું છે. અને સૌથી દક્ષિણી નદી છે. દર વર્ષે ઘોડાપૂર આવે છે અને સૌથી પ્રદૂષિત નદી પણ છે. તો આ પ્રમાણે આપણે આખા ગુજરાતની નદીઓ પૂરી કરી.
આ નદીઓ આપણે શરૂ કરી હતી બનાસથી, ઉત્તર ગુજરાતના નદીતંત્રથી. તળ ગુજરાતનું નદીતંત્ર આપણે અહીંયા પૂરું કર્યું. આના પછી નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું સૌરાષ્ટ્રનું નદીતંત્ર.